હાલો મિત્રો, પહેલા તો બધાને ગુડ મોર્નિંગ અને જય વછરાજ. કેમ છો બધાય? મજામાં? આપણા નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. અને આપણે આવી ગયા છીએ અત્યારે વાડીએ, અને કાલે આપણે ગયા હતા ગોંડલ, એટલે કાલે તો વિડીયો બનાવવાનો ટાઈમ નથી આવ્યો, પણ થોડું ઘણું તમને કંઈક કહેવાનું છે. હવે મગમાં આપણે સીંગું આવી ગઈ, જો એ નાની નાની સીંગું ઠેઠ સુધી આવી ગઈ છે, અને મગ થઈ ગયા છે કેવડા કેવડા. જો તો ચાલો અત્યારે છે ને આપણે એક કામ હાટું આવ્યા છે, તો પહેલાં ઓલા શેઠે જવા દઈ કુંડી પાસે, અને ત્યાં જઈને કામ ચાલુ કરી. અને છે ને તમને કંઈક કહેવાનું છે. એ છે કાલે હું ગોંડલ ગયો હતો ને, તો એમાં સગ્રામજી ગ્રાઉન્ડમાં હવે બ્રેક ડાન્સને એવું આવવાનું ચાલુ થઈ ગયું છે, એટલે મેરાની તૈયારી તો હવે ચાલુ થઈ ગઈ છે. એ તો ફાઇનલ જ છે. આગલા વિડીયોમાં તો તમે જોયું હતું ગોંડલનું મેં તૈયારી લખી હતી, એમાં તો કાંઈ હતું નહીં, પણ આમાં હવે આજ ગયો ને આજ તો નહીં, કાલ ગયો ને એમાં તૈયારી ચાલુ થઈ ગઈ છે. અને અત્યારે પણ હમણાં ફોન આવ્યો હતો કે ઘણું બધું આવવા માંડ્યું છે. તો ચાલો હમણાં એક બે દી ખમો એટલે આપણે હું આવી ગયું છે, ચકેડી કઈ કઈ આવી છે, કેવું કેવું આજુ ખેલે મેરામાં રહેવાનું છે, એ આખો એક ફૂલ વિડીયો આવશે. આપણે ગોંડલ જાવું સ્પેશિયલ એના માટે. તો ચાલો અત્યારે તો આપણું કામ કન્ટિન્યુ કરી. અત્યારે આપણે શું કરવાનું ખબર છે? હા, જો તમને બતાવું હમણાં. હાલો ભાઈબંધ, જો આપણે છે ને અત્યારે હવે પાણી પીને કામ ચાલુ કરવાનું છે પહેલાં. અને આપણે શું કરવાનું ખબર છે? જો આમાં છે ને આ માંડવી રહીને એમાં જાવડી આવી ગઈ છે ને તુવેર. આ તુવેર ઉંદેડા કે બગલા કોણ જાણે કોણ ખાઈ ગયું હોય. વસારેથી હું તમને કહેતો તો ખાઈ ગયા છે, અને ખાલા રાખી દીધા છે. તો એ ખાલા આપણે બૂરવા જો છે, એટલે એક ધારી ઉગી જાય ત્યાંની જેમ, જો અહીંયા ઉગેલી રહી એમ, જ્યાં તમને દેખાય ને આ રહીને એમ આપણે આખે આયરું થઈ જાય કમ્પ્લીટ. તો ચાલો અત્યારે આપણે છે ને પાણી પી લઈ, અને નાનું વાવણિયું કાઢીને એમાં છે ને તુવેર નાખી લઈ, અને પછી ચાલુ કરી દઈ અહીંયા બધે આપણે વાવવાનું. તો તુવેર બધાય કમ્પ્લીટ વાવી દઈ, કારણ કે જ્યાં જ્યાં ખાલા છે ત્યાં બધાય વાવી જો છે. અને લગભગ બધામાં એટલા ખાલા છે, ક્યાંક ન ઉગી હોય, ક્યાંક ખોતરીને ખાઈ ગયા છે. તો ચાલો અત્યારે આપણે આ કામ કન્ટિન્યુ રાખી, અહીંથી પહેલાં ચાલુ કરશું આલી બાજુથી અને સાઈડ વાં સુધી. તો ચાલો અત્યારે આપણે આ કરી, અને હવે દવા છાંટવાનું તેદી રહી ગયું હતું, એ તો પછી છાંટવાનું થાય હવે કાલ પરમદીમાં. તો ચાલો અત્યારે આ કામ ચાલુ રાખી. હાલો ભાઈબંધ, હવે છે ને થોડોક બ્રેક લઈ લઈ, પાણી પી લઈ, અને આપણે અહીંયા સુધી પૂગી ગયા. જો અહીંયા સુધી આપણે પહોંચી ગયા છે, અને હવે વાં સુધી જવાનું છે, એટલે આપણું કામ પૂરું થઈ ગયા છે. બગલાઈ આવી ગયા છે, જો મારા દીકરા એ જ ખાઈ જતા છે. આ તુવેર છે ને આજ ખાઈ જાય છે. અને હે ને કોક ને બગલાને હું નહીં મજા આવતી ને તો મગની સીંગું ખાઈ છે. જો આ મગની સીંગું ખાઈ જતા છે ને કે જીવડા ખાતા છે? કોમેન્ટ કરજો મને. મારો દીકરો એક અહીંયા આવ્યો, હમણાં મગમાં હતો, બહાર નીકળો હવે. હાલો તો વરસાદ જેવું તો જરા તરા થઈ ગયું છે, જો બતાવું તમને. વરસાદ જેવું થઈ ગયું, પણ હે ને બગાડશે તોય આપણું કાંઈ બગાડશે નહીં, કારણ કે આપણે વરસાદ આવે તો હવે તો સારું જ છે. અને અહીંયા જો આપણે હાથી આંકવાનું હતું, હજી હાયલું નથી. આમાં માંડવીમાં એકમાં જ હાયલું, આમાં હજી આપણે બાકી છે. એ વરસાદ આવી ગયો ને એટલે રહી ગયું છે. અને જો બતાવું તમને, જો ગાઢો પવન અસલ આવે છે, વરસાદ જેવો માહોલ બન્યો છે. આવે તો આપણે તો ચાલુ રાખશું, કારણ કે આપણું કાંઈ પલરી નથી જવાનું, તો કઈ કામ બગડે એમ હે નહીં, એટલે આપણે આપણું કામ ચાલુ રાખશું. અને હજી તમને બતાવું, જો હે ને આવડું આ બધું હાંકવાનું બાકી છે, એક બે દીમાં એ હાંકવાનું થાય. હાલી જાય તો કામ પતી જાય આપણું, નકર પછી આઈટમ નજીક આવી ગઈ છે હવે. તો ચાલો અત્યારે હવે આપણું કામ કન્ટિન્યુ રાખીએ હવે. હાલો ભાઈબંધ, હાથી કાથી હું હવે હે ને એટલે સુધી આપણું પૂગી ગયું છે, જો એટલે સુધી. અને હવે એટલું જ બાકી છે, ખાલી જો અહીંથી થોડુંક જ વધીને 10 જાજા નહીં હોય. અને આપણે છે ને નાખતા હતા કેમ ખબર હે? હાટીકું લઈને એમાં ખાડો કરીને પછી નાખતા હતા તુવેર. તો જો ફરફોલો પાડી દીધો હરખો કરીને, જોઈ લે ફરફોલો હરખો કરીને પાડી દીધો. અને બાપા હવે તો પાણી અડે તો બરે, હમણાં જો હાથ ધોયા ને તો બરે છે એવો. તો હાલો હવે વાગી ગયા છે અત્યારે 11, અને થોડુંક આપણે બાકી રહ્યું છે,
તો એટલું પૂરું કરી નાખી, નકર કાલ પાછું એટલા હાટું રહી જાય. થોડીક વાર વરસાદ કીધું ને એટલે આવી તો ગયો જ હોય, થોડીક વાર આવ્યો, છાંટા બાટા ખખેર્યા, જેવા તેવા પલાયરા, આપણે તો કંઈ વાંધો નથી આવે એમ, એટલે હે ને કામ ચાલુ જ રાખ્યું છે. તો ચાલો હવે આને કન્ટિન્યુ રાખી અને પૂરું કરી નાખી અને ફટાફટી ત્યાં 12, સાડા 11, 12 વાગી જશે. તો ફટાફટ નીકળી ઘર સાઈડ. અને આજે તો આપણે હાલીને નહીં જવું પડે, કારણ કે ગાડી લઈને આવ્યા છે. જો બતાવું, અહીંયા રહી આપણી ગાડી. આજ તો આપણે ગાડી લઈને આવ્યા છીએ, એટલે વાંધો ન આવે. તો ચાલો અત્યારે કામ કન્ટિન્યુ રાખીએ આપણું. હાલો ભાઈ બંધ, આપણું કામ થઈ ગયું છે પૂરું હવે, અને હવે નીકળવાનું છે આપણે ઘર સાઈડ. તો હાલો અત્યારે હવે હે ને જવા દઈ, સામાન બામાન ભરી લીધો, હાથ પગ ધોઈ લીધા, અને હવે જવા દઈ સીધા ઘર સાઈડ. હવે વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરી નાખજો અમારી ચેનલને. હવે જવા દઈ સીધા ઘરે.